નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। સુરત જિલ્લામાં નકલી ચલણ નોટે પકડવાનો સિલસિલો યથાવત છે। ત્યારે મિત્રો કામરેજ ગામથી પોલીસે નકલી ચલણ નોટ ઝડપી લીધી છે, જેમાં 500ના દરથી 68 નોટો અને 200ના દરથી 114 નોટો અને 100ના દરથી 32 નોટો જપ્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો મળતી માહિતી વિશે તમને જણાવી દઈએ કે સુરતમાં ફરી એકવાર નકલી નોટો બનાવવાનો ઇસમ ઝડપાયો છે। આરોપી ઇસમ પોતાના ઘરે જ નોટો છાપતો હતો અને જાતે જ બજારમાં વટાવી દેતો હતો। પ્રિન્ટર, કાગળો સહિતના સાધનો સામગ્રી પોલીસે જપ્ત કરી છે। આરોપીનું ઇસમ નામનું કરણ ગણવત વાઢેરા હતું। જી હા મિત્રો, તમને મળતી માહિતી હશે એ પણ જણાવીએ કે અગાઉ 29 સપ્ટેમ્બરના રોજ કામગેરેજ ખાતેથી એમ્બ્યુલન્સમાંથી પકડાયેલ ડુપ્લિકેટ ચલણ નોટ બાબતે તપાસની રેલો મુંબઈ બાદ દિલ્હી સુધી પહોંચ્યો હતો, જ્યારે જિલ્લા પોલીસે દિલ્હી વધુ રૂપિયા 17.75 કરોડની બનાવેલી નોટ પકડતા અત્યાર સુધીમાં 5 જગ્યાએથી કુલ 134 કરોડની બનાવેલી નોટ કબજે કરવામાં આવી હતી। જ્યારે મુંબઈ અને દિલ્હી વધુ 2 આરોપી ઝડપાતા આ પ્રકરણમાં પોલીસે કુલ 8 આરોપીને ધરપકડ કરી હતી। ત્યારે મિત્રો જામનગર ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી 25 કરોડની ડુપ્લિકેટ નોટો પોલીસે કબજે કરી હતી। જી હા મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવા અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।